ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના વેસુ અલથાણ ભીમરાળમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી પ્રતિભાનું પોષણ શીર્ષક હેઠળ કરવામાં આવી હતી। 11 જાન્યુઆરીએ પ્લેટિનમ હોલ ખાતે 15મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 225થી વધુ બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું। બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉક્ટર નિખિલ શાહ, મંથન દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નિધિ છે। કઈ સ્કૂલ સાથે જોડાયેલા? અમે લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ અને ડે કેર સાથે જોડાયેલા છે। નાના ચેમ્પિયનોનો કાર્યક્રમ છે, કઈ જગ્યા ઉપર કઈ રીતનું આખું આયોજન કરવામાં? આજે જે અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે તે અહીંયા સરસાણાના પ્લેટિનિયમ હોલમાં કરવામાં આવ્યો છે। અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે એ ઇટસેલ્ફ કહેવામાં આવે છે કે 14 વર્ષ અમારે ત્યાં પૂરા થયા છે અને આજે અમારી અલગ અલગ 3 શાખાઓ છે, વેસુ, અલથાણ અને ભીમરાળ। તો 3 શાખાના બાળકોએ ભાગ લીધો છે, એટલે કે ટોટલ લગભગ 225 પ્લસ સ્ટુડન્ટ લોકો અહીંયા સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે। નાના ફૂલડા કઈ રીતે ટ્રેનિંગ? અમે નાના છોકરાઓને એવી રીતે ટ્રેનિંગ આપી છે કે જ્યારે સ્કૂલ દરમિયાન જ્યારે સ્કૂલનો રેગ્યુલર ટાઈમ હતો ત્યારે અમે એમને સંસ્કાર આપ્યા છે, શિક્ષણ આપ્યું છે। તેની સાથે સાથે એમને શીખવ્યું છે કે તમારે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, મા બાપ હોય કે ટીચર હોય, તેને તમારે કઈ રીતે તમારે એમને થેન્ક યુ કહેવાનું, કેવી રીતે એમને એપ્રિશિએટ કરવાનું। એટલે અમારી સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા, ટીચર્સ ડે, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે, જેવું કે ફાધર્સ ડે, મધર્સ ડે એવું અમે સેલિબ્રેટ કરીએ છીએ। તેમ સાથે સાથે અમે કેટલી વખત શ્લોક કોમ્પિટિશન રાખીએ છીએ, જેને કારણે કિડ્સને અમે ગણપતિમાં ગણેશની સ્ટોરી કહીએ છીએ, તો નવરાત્રિના સેલિબ્રેશન કરીએ છીએ, ઇવન તો અમે ક્રિસમસના પણ સેલિબ્રેશન કરીએ છીએ, તાકી લોકોને, નાના છોકરાઓને, નાના ભૂલકાઓને શીખવા મળે કે કઈ રીતે પરફોર્મન્સ કરી શકવાનું, કઈ રીતે શીખવાનું, કઈ રીતે સંસ્કાર અને શિક્ષણ બંને સાથે સાથે ચાલી શકે, જે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે। લિટલ ચેમ્પ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ। બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લે છે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત કરીએ છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।